આગળ વાત કરીએ તો માઉન્ટ આબુમાં 4 દિવસથી લાગેલી આગ વધુ પ્રસરી રહી છે અને તંત્ર દ્વારા આજે પણ આગ કાબૂમાં લેવા પ્રયાસ થયા છે। માઉન્ટ આબુના ચીપાબેરી વિસ્તારમાં લાગેલી આગ 8 કિલોમીટર સુધી પ્રસરી। જંગલમાં લાગેલી આગથી વન્ય પ્રાણીઓને પણ નુકસાન થઈ રહ્યું છે। નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો, આર્મીના જવાનો, સીઆરપીએફ, વાયુસેનાના જવાનોની મદદથી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો આબુમાં જે જંગલ વિસ્તારમાં આગ લાગી હતી, દિવસે ને દિવસે વધુ પ્રસરી હોય તેવો ઘટના જોવા મળી રહી છે। નગરપાલિકા, આર્મી, વાયુસેના દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે। માઉન્ટ આબુના જંગલોમાં 4 દિવસ થયા, પરંતુ 4 દિવસથી આ લાગેલી આગ છે બેકાબુ જોવા મળી રહી છે। હવે તો પ્રાણીઓને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। ત્યારે આગ વધુને વધુ પ્રસરી રહી છે। આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। ચીપાબેરીથી લાગેલી આગ 7 કિલોમીટર સુધી ફેલાઈ હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સાથે આગ ઓલવવા માટેના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। માઉન્ટ આબુના ચીપાબેરી વિસ્તારમાં જે આગ લાગી હતી, 8 કિલોમીટર સુધીના વિસ્તારમાં આગ પ્રસરી। જંગલમાં લાગેલી આગથી વન્ય પ્રાણીઓને પણ નુકસાન થઈ રહ્યું છે। નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો, આ સાથે સાથે આર્મીના જવાનો, સીઆરપીએફ, વાયુસેનાના જવાનોની મદદથી આગ કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કમલેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કમલેશ, આગ વધુને વધુ પ્રસરી રહી છે, હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આગને લઈને? જી, અને માઉન્ટ આબુમાં શનિવારે આગ લાગી હતી, ચીપાબેરી નજીક લાગી હતી, જેમાં આગ ફેલાતી રહે છે। તંત્ર પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આગ કાબુમાં આવતી નથી। ચીપાબેરીથી ઉપર સુધી આગ જતી રહી છે, જેમાં 8 કિલોમીટર સુધી જંગલ વિસ્તારમાં આગ ફેલાઈ ચૂકી છે। જેમાં જંગલના પ્રાણીઓ વચ્ચે એવી ભાગદોડમાં મચી છે। એમાં તંત્ર, નગરપાલિકા, સીઆરપીએફ, આર્મી બધા જે છે તંત્રે લાગેલું છે આગને કાબુ કરવા। અત્યાર સુધીની આગ કાબુમાં આવતી નથી, દિવસે દિવસે વધુ ફેલાતી જતી, એમાં તંત્ર મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે। હાલ કેવા પ્રયત્નો થઈ રહ્યા છે આગને કાબુમાં લેવા માટે? અત્યારે સીઆરપીએફ છે, વાયુસેના આવી છે, બધું ફાયર બ્રિગેડ બધું છે, એ બધા તંત્ર લાગી રહી છે આગને કાબુ લેવા છે। પણ આગ જેમ છે, જંગલ વિસ્તાર બહુ ગાઢ છે, અરવલ્લી ગિરિકંદરા છે, જંગલ વિસ્તાર મોટો છે માઉન્ટ આબુમાં, એમાં આગ અત્યારે ગરમીમાં આગ ફેલાતી જ રહે છે। તંત્ર લાગી ગઈ છે। જિલ્લાનો કલેક્ટર સહિત માઉન્ટ આબુ દોડી આવ્યા છે, પણ આગ હજુ કાબુમાં આવી શકતી નથી। આભાર કમલેશ, માહિતી આપવા માટે।